જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ને ભરતભાઈ બે શબ્દો યાદ રાખો. હસે, પેલું શું બોલવાનું? હસે. હવે સારું. ઓહો હો હો, અહીંયા જેવું બોલો છો એવું ઘરે જઈને કેમ નથી બોલતા? જ્યારે જ્યારે તકલીફ આવે હસે. તમારો દીકરો ફેલ થઈને ઘરે આવે, તમારું મોઢું ચડી જાય, તમારા ડાચાઓ ચડી જાય અને સીધા તમારા ફાયરિંગ ચાલુ થાય. તારા પપ્પા કેટલા રૂપિયા વાપરે છે, અમે તારી પાસે કેટલી મહેનત કરી, તારા ભાઈ બહેને કેટલા જાપ કર્યા, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, છતાંય તારું. અરે પણ એ શું કરે એમાં? જાણી જોઈને તો કોઈ છોકરો ફેલ જવા જતો નથી. મહેનત ઓછી પડી. નેક્સ્ટ, અમદાવાદમાં કાંકરિયા છે, કાંકરિયા તળાવ. મોદીજી આવ્યા પછી કાંકરિયા ભૂલાઈ ગયું, હવે રિવર ફ્રન્ટ. આ વર્ષો પહેલાની વાત કરું છું. કાંકરિયાના તળાવ પાસે જ્યારે પણ એસએસસીનું રિઝલ્ટ આવે ને એટલે સિવિલ ડ્રેસમાં પોલીસ ગોઠવાય છે, કારણ કે એને ખબર હોય છે ફેલ થયા છે, એને જમ્પ મારવા આવે છે. પોલીસ સિવિલ ડ્રેસમાં ગોઠવાઈ જાય. સાંજના સમય, સૂર્યાસ્તની તૈયારી, 15 વર્ષની છોકરી આવી. જેવી પાળ ઉપર ચડી, પોલીસ આગળ આવી, એનો હાથ પકડ્યો, નીચે ઉતાર. અંકલ, તમે મને કેમ રોકો છો? યસ, ફેલ થઈ છે ને તું, પણ તમને ખબર કેવી રીતના પડી? કારણ કે તું 16મી છો, અત્યાર સુધીમાં 15ને બચાવ્યા છે. છોકરી રડવા માંડી અને એ વખતે પોલીસને પણ ટ્રેનિંગ મળી હતી. પોલીસે એને સમજાવવાનું શરૂ કર્યું, બેટા મારા એક પ્રશ્નનો જવાબ આપ. તું 2 વિષયમાં કદાચ ફેલ થયું હોઈશ, સાયન્સમાં, ઇંગ્લિશમાં કે મેથ્સમાં, બરાબર ને? તમારા દીકરા આમાં જ નબળા હોય ને. મારે સાહેબ તમને કેવી રીતના ખબર પડે છે? સાયન્સમાં કે ઇંગ્લિશમાં તું ફેલ થઈશ. હવે હું તને પૂછું છું, તારે એસએસસીમાં પાસ થવું એ જ તારો ગોલ છે ને? તારે 1 વર્ષમાં પાસ થવું છે કે 15 વર્ષે પાસ થવું છે? છોકરી અબક ખાઈ ગઈ. અંકલ, તમે શું પૂછવા માંગો છો? હું તને એ કહેવા માગું છું કે તું આજે જમ્પ મારીશ. માની લો કે આવતા ભાવમાં તારો ફરી પાછો દીકરી તરીકે જન્મ થશે, તારા મમ્મી પપ્પા પાછા તને નર્સરી, કેજી વગેરે સ્ટાર્ટ કરાવી અને તું 15 વર્ષની થઈશ, ત્યારે તું એસએસસીમાં પહોંચીશ અને પહોંચ્યા પછી એક્ઝામમાં પાછી પાસ થઈશ કે નહીં ખબર નથી. અને એ વખતે બધા જ સબ્જેક્ટની એક્ઝામ આપવી પડશે. અને અત્યારે ઘરે જા, ઓક્ટોબરમાં પાછી એક્ઝામ આપવાની છે. ખાલી 2 જ સબ્જેક્ટ ઉપર તારે મહેનત કરવાની છે. જા ઘરે, 6 મહિના છે, જબરદસ્ત મહેનત કર ઓક્ટોબરમાં અને એક્ઝામ આપ. અને હું તને કહું છું, પેંડા ખાવા હું તારા ઘરે આવીશ. છોકરીએ કાન પકડ્યા. શું કમાલ! 15 વર્ષ પછી એ કદાચ આપણે પાસ થશું કે નહીં ખબર નહીં, પણ 6 મહિના ખાલી 2 સબ્જેક્ટને ગોલ બનાવીને જો ભણવા બેસી જશું, 100% આપણે પાસ થઈ જશું. આપણે એ જ સમજશું આપણે ફેલ નહોતા થયા, આપણા મમ્મી પપ્પાએ 1 વર્ષ આપણને સ્કૂલમાં મોડા બેસાડ્યા. ઇટ ઇઝ ધ પોઝિટિવ આન્સર. અનુપમ ખેર ફેલ થયો હતો, હિમાચલ પ્રદેશ બાજુ રહેતો હતો. એણે એક ઠેકાણે લખ્યું કે હું ફેલ થયો, મારા પપ્પાને ખબર પડી ગઈ. એ જમાનામાં તો રિઝલ્ટ લેવા જવું પડતું હતું. બીજા દિવસે મારા પપ્પા, છોકરાને ખબર નથી, પપ્પા જ રિઝલ્ટ લઈ આવ્યા. अनुपम खेर कहे थे कि मुझको पता नहीं था, मेरे पापा रिजल्ट लेके आए, उन्होंने देखा कि ये लड़का फेल, और दूसरे दिन मेरे पापा वहां की 5 स्टार होटल में लेके गए पार्टी. छोकरो विचार में पप्पा सेनी पार्टी आपे? बर्थडे नहीं मारो, हजी रिजल्ट आव्યું નથી, पार्टी से नहीं. और જ્યારે पार्टी में छोकरो पूछे छे, पप्पा पार्टी से नहीं? बेटा तू फेल थयो छे ने एनी पार्टी. अनुपम खेर कहे छे कि ए दिवसे मने विचार आव्यो कि पास थाय नहीं तो पार्टी होय, फेलनी पार्टी. पप्पा हूँ फेल जो छतांय मने पार्टी.
અને એ વખતે એના પપ્પાએ બહુ સરસ વાત કરી, બેટા ફેલના સમાચાર સાંભળીને તું નિરાશ નાસીપાસ ન થઈ જાય, કોઈ ખોટો રસ્તો ન લઈ લે, એટલા માટે મેં વિચાર્યું કે તને પહેલાં જ પાર્ટી આપી દઉં. મને પૂરો વિશ્વાસ છે હવેના 6 મહિના તું જબરદસ્ત મહેનત કરીશ અને 100% તું ફર્સ્ટ ક્લાસ ફાસ્ટ લઈને આવીશ. એ વખતની પાર્ટી એડવાન્સમાં તને આપી દઉં છું. આ કહેવાય પોઝિટિવ. ચલો નંબર 2,